હર હર મહાદેવ. તો થઈ ગયા છીએ રેડી, મેરેજમાં જવાનું છે. મારી ફઈની દીકરીના મેરેજ છે અને નીકળવાનું છે હમણાં. જો કે અત્યારમાં તો સગાઈ છે અને આજે બપોર પછી માંડવો છે અને કાલે જાન. તો અત્યારે તો સગાઈમાં જવાનું છે ને પેકિંગ બધું થઈ ગયું છે અને હમણાં નીકળવું જ છે. જો કે આજે બહુ કંઈ ખાસ પેકિંગ નહોતું, કેમ કે ચાહતને નથી લઈ જવાની. આ તડકો ને એવું થોડુંક વધારે છે એટલે હમણાં જો કે એની તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ હતી એટલે ચાહતને નથી લઈ જતા. અને હું વિશાલભાઈ જાય છે મેરેજમાં. ચાલો જઈ મેરેજમાં. નીકળી ગયા છીએ જવા માટે. સેટ તૈયાર થઈ ગયા છે અમારે. ચાહત બેન તો કઈ છે નહીં એટલે આજે આમ કઈ કોઈ અવાજ કરવા વાળું હલન ચલન કરવા વાળું નથી ગાડીમાં. નહીં તો એ કઈ નિરાતે બેસે નહીં. બેગ આપણી પાછળ આવી ગઈ. સાથે મોટી બેગ નથી લીધી, ચાહત નથી એટલે મોટી બેગ લેવાની કઈ જરૂર પડી નહોતી. અને જવાનું છે મોવિયા, ગોંડલની બાજુમાં આવે, ત્યાંથી 5 કિલોમીટર છે. અહીંયાથી તમે તો અહીંયાથી ગોંડલ જઈએ પછી ત્યાંથી મોવિયા જઈએ. થોડીક વાર ડ્રાઇવિંગમાંથી બ્રેક લીધો છે સાહેબે અમારે. અને અહીંયા એક હોટલે ઊભી રાખી છે ગાડી ચા પાણી પીવા માટે. જોઈ લાવે. મેં કીધું મારા માટે ધાણા દાળ લેતા આવજો, આપણે કંઈ ખાવું પીવું છે નહીં. ને પછી હવે થોડાક આગળ વધીએ. લઈવા ધાણા દાળ. શું લીધું? ધાણા દાળ. ઓકે, અમારે ધાણા દાળ આવી ગઈ. હાઈવે છે એટલે આમ જાઓ ને, હોટલ તો બહુ જ છે અહીંયા. તો ગોંડલ પહોંચી ગયા છીએ. પૂજ્ય આપણે ગણીએ ને પ્રમુખ સ્વામી મહારાજનું જે બહુ પસંદીદા સ્થળ ગોંડલ, અહીંયા આપણે સ્વામિનારાયણ મંદિર પણ આવશે. અને અહીંના રાજા ભગવતસિંહજી મહારાજની જન્મભૂમિ, કર્મભૂમિ એટલે ગોંડલ. યોગી દ્વારમાંથી આપણે પાસ થઈ અત્યારે. મસ્ત ગેટ બનાવ્યો છે. ગોંડલ સાથે એમ તો જો કે અમારે થોડુંક વધારે જ કનેક્શન છે, કેમ કે મીન્સ કે મારે 2 વર્ષ હું અહીંયા હોસ્ટેલમાં બી ભણેલું છું અને અમારે ત્યાંથી ગામડેથી શોપિંગ બી અમારે ઓલમોસ્ટ ગોંડલની જ હોય. હવે જો કે રાજકોટથી શોપિંગ કરી છે, નહીંતર મારા મેરેજ થયા ની પહેલાં અમારે બધી શોપિંગ ઓલમોસ્ટ છે ને ગોંડલમાંથી જ કરવાની હોય. નાની બજાર, મોટી બજાર થઈને વિંધીને નીકળીને ત્યાં 100 થી માંડીને સોના સુધીની ખરીદી થઈ જાય બધાને. અહીંયા આપણે આવશે રસ્તામાં સ્વામિનારાયણ મંદિર. બહુ જ મોટું છે, ગોંડલી નદીના કાંઠે જ છે. સ્વામિનારાયણ મંદિરની અહીંયાથી આપણે હમણાં ગેટ આવશે. અહીંયા ગેટ છે. BAPS નું હોય એટલે આપણે સ્વાભાવિક વાત છે, ખ્યાલ જ છે કે કોઈ પણ એની કામગીરીમાં કંઈ કમી ન હોય. મસ્ત અંદર સફેદ આરસનું મંદિર છે. મારા ચાહતનો જન્મ બી અહીંયા ગોંડલ જ હોસ્પિટલમાં થયેલો, એટલે એનું બર્થ પ્લેસ બી ગોંડલ. આ છે ને આ ગ્રાઉન્ડ જે દેખાય છે ને, આ છે સંગ્રામજી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે આમ તો. અને અહીંયા બહુ મેળા કરેલા. શ્રાવણ મહિનાના મેળા આ ગ્રાઉન્ડની અંદર જ ભરાય અમારે ગોંડલના. અને અમારે ગોંડલનો જ મેળો કરવાનો હોય. 2 મેળા હોય, એક ગોંડલનો અને એક આપણે આટકોટ જે અંબાજી માતાનું મંદિર આવેલું છે ત્યાંનો મેળો. ના ગ્રાઉન્ડમાં બહુ અમે મેળો કરવા માટે આવેલા.
ત્યારે તો અહીંયા બધું આમ એટલી બધી ટેકનોલોજી વાળી કઈ રાઈડ ન આવતી, હાથેથી ચલાવવાના ચકડોળ ને એવા જ વધારે આવતા, પણ તોય બહુ મજા આવતી. હવે તો જો કે ઓછું આવવાનું થાય છે ગોંડલ, એટલે ઘણા ટાઈમથી જો કે અહીંયા રૂટમાં એવા જ નથી આ સાઈડથી, તો બહુ વિકસિત થઈ ગયું છે. પણ તો આ જૂની બજારો ને એ બધા જોઈને એટલે આપણી જૂની યાદો પછી તાજી થઈ જાય. કસે હજુ જો કે વિશાલને તો ગોંડલ બહુ ન આવવાનું હોય, કારણ કે તો પહેલેથી રાજકોટ જ મોટા થયા છે, એટલા માટે અમે ગામડામાં હતા એટલે અમારે પછી ગોંડલની વિઝિટ કરવાની થઈ જાય. એને રેસકોર્સના મેળા કરેલા કા, અને પછી ત્યાં જીદ કરતા રમકડા લેવા માટે ને એવું અમારી મમ્મી કહેતા. કાઈ મળતું કાઈ નહીં મળતું નહીં, પણ જીદ તો કરતા, પણ મળતું નહીં. ત્યારે અહીંથી હા, આ તમને જે દેખાય છે ને અહીંયા રાજકોટનું જૂનું સિનેમા હતું, સોરી ગોંડલનું જૂનું સિનેમા હતું એવું મારા પપ્પા કહેતા પેલા. હવે તો જો કે અહીંયા બધું એ બધું પૂરું થઈ ગયું, હવે નવા સિનેમા બની ગયા. હમણાં અહીંથી તમને ગોંડલી નદીના દર્શન કરાવું. ગોંડલી નદીની અંદર ગાંડી વેલ બહુ જ જોવા મળશે, તમે જોજો. એને બીજું કઈ કઈ કહેવાય મને યાદ નથી, વેલ ને શું નામ કહેવાય, કારણ કે આપણે આજીમાં પણ બહુ જ છે એ વેલ, પણ અમે તેને ગાંડી વેલ જ કહીએ. તો અહીંયા છે આપણે ગોંડલી નદી, તમે જુઓ તમને દેખાય જ છે આમાં. તો ચાલતા ચાલતા અમાર ગાડી થઈ ગઈ છે બંધ, અને સાહેબ હવે બોનેટ ખોલ્યું છે કંઈક રિપેરિંગ જોવા માટે. સેલ્ફ લાગતો થઈ ગયો છે બંધ અચાનક, કઈ કર્યું જ છે બોનેટમાં જઈને, જોઈએ હવે શું થાય છે. તો આપણી ગાડી થઈ ગઈ બંધ, થઈ ગઈ ચાલુ. તો અહીંયાથી આ બાજુથી જે રસ્તો આવે છે એ છે મારા પિયરનો રસ્તો, મોટા દડવાનો જસદણ ગોંડલ હાઈવે, અને ઈશ્વરિયાનો પણ. પિયર ને સાસરું બે 5 કિલોમીટરના અંતરે જ છે મારે. જો કે ઈશ્વરિયા દડવાથી 5 કિલોમીટર થાય ને કેટલું થાય આપણે 5-7 કિલોમીટર જેવું થાય, પણ દડવા હાઈવે ઉપર આવે, મીન્સ કે રોડ ઉપર આવે, અને ઈશ્વરિયા થોડુંક અંદર પાટિયું છે ઈશ્વરિયાનું, એટલે અંદર જવું પડે 2 કિલોમીટર. જોકે ત્યાંનો રસ્તો પાકો જ છે એટલે વાંધો ન આવે, એનો વિડીયો આપણે બનાવેલો જ છે પેલા. મારે છે નાના ફઈબા ને અમારે ફુવા અહીંયા મોવિયા જઈએ છે, અને એમની દીકરીની સગાઈ છે. ભાઈ જો આમ ધનાધન થઈ ગયા છે, ઠાઠ માઠમાં તૈયાર. લગ્નનો હરખ છે બહુ જ ફઈબા ને કાફાઈ.
રિંગ સેરેમની થઈ ગઈ છે અને અમારે છોકરીઓ કેક લઈ લીધી છે ખાવાની ને હવે ચાલુ કરી દીધું છે. આ છે મારે ભત્રીજી, પેલી જ ઊભી નહીં, પછી આ છે બેન મારી, આ બેન છે, આ બેન છે મારે. હજી હું તમને મારા કુટુંબનો પરિચય આપીશ. એમ તો બહુ મોટો પરિવાર છે. આમ જો ફઈ ભત્રીજીના પ્રેમ તો ભત્રીજી ફઈ જેવડી થઈ ગયું છે. લ્યો નાકે ચોટી ગયું ત્યાં હવે ભત્રીજી લૂછી દે છે. બધી સુવિધા ફઈને આપવાની. બોલો ડાઈ છે મારી ભત્રીજી બિચારી કે લૂછી દવો ફઈને. ચાંદલાનું કામકાજ થઈ ગયું છે પૂરું ને કેક કટિંગ રિંગ સેરેમની બધું થઈ ગયું છે અને હવે જમવા માટે આવી ગયા નીચે આપણે અને જમીન પછી થોડીક વાર કરવાનો છે આરામ, કેમ કે ત્યાર પછી છે સંગીત સંધ્યા અને માંડ. એટલે જો બધા જમવા બેસી ગયા છે. મારા પમ્મુને જો ભૂખ લઈ ગઈ ને એટલે એને ખાવાનું ચાલુ જ કરી દીધું. મસ્ત ગુંદી ને આપણી ફેવરિટ. હજી હમણાં હનુમાન જયંતિ હતી એટલે ગુંદી જો કે મળી હતી ત્યારે. મારી મમ્મી જો કે મને બોલું તો આજના વિડીયો માટે આટલું અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ હર.